इस समय की बड़ी खबर नर्मदा से आ रही है, जहां विकसित गुजरात को शर्मसार करने वाला वीडियो वायरल हो गया है। गर्भवती महिला को खुले जंगल में प्रसव पीड़ा हुई। खुले जंगल में महिला बच्चे को जन्म देने के लिए मजबूर हो गई। गर्भवती महिला को रास्ते के अभाव के कारण लकड़ी के 2 डंडे के बीच साड़ी बांधकर जोली बनाकर अस्पताल ले जाता हुआ वीडियो सामने आया है। जंगल के रास्ते से जाते समय महिला को प्रसव पीड़ा हुई। वहीं खुले जंगल में महिला ने जंगल में बच्चे को जन्म दिया है। 10 किलोमीटर के विस्तार में रास्ता न होने की वजह से कोई भी वाहन आ नहीं सकता। चापट गांव जंगल विस्तार में आया हुआ है, जिसमें 1 चापट, 2 तिलखड़ी और 3 घमट विस्तार है। वहीं ग्रामीण जनों ने वीडियो बनाकर सोशल मीडिया पर वायरल कर अपनी समस्या दूर करने के लिए गुहार लगाई है। પટફળિયાના જે 3 પેટા ફળિયા છે, જે તિલકડી ફળી છે, ગમણ ફળી છે અને છાપટ ફળી છે. તો જે આજનો જે બનાવ બન્યો છે, જે ઘટના બની છે એ જે છાપટ ફળિયાની છે, જ્યાં આજે 10 કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી. કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે. તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર, અને ગામની અંદર કોઈક આરોગ્યની સુવિધા મળે. ગામની અંદર કેટલાક બનાવો બને છે, એના પહેલાં કેટલાક એવા બનાવો બન્યા છે કે જે એક બહેનો છે એની જે ડિલિવરી રસ્તામાં આવતા થઈ જતી હોય છે, અને કેટલીક બહેનોની જે ડિલિવરી થતી હોય ત્યારે અમુક એ જે 2-3 મહિના પહેલાં ઘરે મૃત્યુ પામ્યા છે મહિલાઓ. તો આવી ઘણી બધી ગામની અંદર જે છાપટ ફળિયાની અંદર, જે છાપટની અંદર અથવા તિલકડી ફળિયાની અંદર અથવા ગમન ફળિયાની અંદર આવી કેટલીક બનાવ બને છે. પણ આજની જે હાલનું જે હાલમાં જે બનાવ બન્યો છે એ છાપટ ફળિયાની અંદર રોડ રસ્તા ન હોવાના કારણે જે કે ખૂબ જ દુઃખની બાબત છે, જે ડિલિવરીની અંદર જે થઈ ગયું છે. આજે માંગ છે કે જે છાપટ ગામ છે, છાપટ ફળિયાની અંદર જે 3 પેટા ફળિયા છે, તો તેની અંદર રોડ રસ્તા બનાવી આપે, આરોગ્યની સુવિધાઓ આપે. જે ગામની અંદર આવા કેટલાક જે સમસ્યાની અંદર જે કોઈકને જન્મ દાખલો પણ આપવામાં નથી આવતો, જે ઘરે ડિલિવરી થાય તે, તેમજ કોઈકને મરણ પ્રમાણપત્ર પણ આપવામાં નથી આવતું. એ જ રીતે આજે આદિવાસી સમુદાય છે એ પહાડી વિસ્તારોમાં જે વિસ્તારની દ્રષ્ટિએ એ જે પહાડી વિસ્તારોમાં, જંગલી વિસ્તારોમાં વસે છે, ત્યાં રસ્તાના અભાવના કારણે જે કોઈ શિક્ષણ પણ નથી મેળવી શકતા, અને તેમજ આવી ઘણી બધી મુશ્કેલીઓ અનુભવે છે.